અરે મહારાજ, દીકરી દેવાથી કે લેવાથી કા વેરજની બાજી વધતી નથી, માટે મહારાજ આ શ્રીફળનો સ્વીકાર કરાવો. હા ભૂદેવ, કદાચ વેરજની બાજ કરતો હોય તો ઉપર આકાશ હોય, નીચે ધરતી હોય, પણ યાર મારું નામ હોય ભૂદેવ. જે માર્ગે જ રવાના થઈ જાવ ભૂદેવ. આ બાપુ તમારે હાટું નહીં, દાદા હાટું લાવ્યો હતો. દાદા ક્યાં પોઈગા? મારી માના આમ કઈ ન બોલો બાપુ, ન બોલો પણ રાજન હવે હદ થઈ ગઈ હો બાપ. રાજન અહીંયા જોતો, રાજન શીથરા નીકળી ગયા. બસ રાજન, દાદા બોલશો વારો હોય નો. સોરી. અરે મહારાજ, જય માં ખોડિયાર. અરે મહારાજ, દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી, અને આજ આ લીલા શ્રીફળ જો અહીંયા સ્વીકાર ન કરો, બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શીરે રે, માટે મહારાજ વિચાર કરજો. હા ભૂદેવ, કદાચ આજ વેરી શરી બાજ કરતો હોય તો આજ બ્રાહ્મણનું સંતાન છે, એટલા માટે આજ ભટિયા લાચાર છે. ઘડીક વાર વિરાજમાં થઈ જાઓ, એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીરુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી, રાજમાંથી રાજકુમારને બોલાવો. એ આપણામ નો આવે, ના પાડી ની આપણામ નો આવે. આવે તમે બે જાઓ. દાદા ભલે ને કહેતા બે જાઓ દાદા. નહીં હવે તો બે જાઓ ને એડું ઠે ગૌખરની બાઈસ આવે એટલે હાથમાં. હિતે સદા બેસી જાઓ બાપુના સિંહાસન ઉપર. આ તમારું લાગે, મારું નથી, હું કોઈ દી બેહું જ નહીં સિંહાસન માથે. આ સાફ કરો જાય તો તું થૂકી જો લાગે. ક્યાં ગાર્યો એમાં શું હોય? ત્યાં થોડું નેપટી અહીંયા તો સાફ કરી દઉં, અહીંયા સીધું આમ જ હોય. તા તમારું સિંહાસન સાફ, પાટલો સાફ. દાદા હરખા બેજો, નકશામ પવન. હાલો બોલો તમારા દીકરાનો. હાલો એ આજે બધાન બોલાવે બકા આવો જો રાયા. એ જે બધાન બોલાવે બકા આવો જો રાયા. ઓ જો રાજા તે ભાગે બકા પ્રધાન બધાન બોલાવે બકા આવો જો રાયા. આવો બાપુ આવો. બાપુ જાઓ,
પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ક્યાં હોતા હતા બાપુ પોકંગ હતી કોઈ ગોર બાપા આવ્યા છે મને જેમ ફાવે એમ બોલે બોલો અરે પ્રધાનજી જે વાત હોય તે સત્ય કહો અત્યારે રાજ વિશે બોલવાનું કારણ આખું ઘર એટલું ખરું દાદા એક વતાવ્યા ન થાય તે મારી વાય હું બધે પડી ગયા હો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ હાલો ખબર પડે તમારી અરે પિતાના ધરણોમાં બેટા પ્રતાપને નમન છે અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ કયો બાપુ ભાઈ આવ્યો છો પણ મેં તો એમ કીધું ભાઈ આવ્યો એમ હું બીજું કઈ બોલ્યો પણ ભાઈ ભાઈ કે પપ્પાને બાપ દીકરો બોલતા વૈશ્વમાં નહીં બોલો કા એમ ને ન બોલું હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બાપ દીકરો બોલતા વૈશ્વમાં નહીં બોલવાનું ડર લાગે હાલ અરે બેટા પ્રતાપ કદાચ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂતો આવ્યો છે કે રાજા જમાલ આજ તેમની દીકરી શગુણાનો શિપણ લઈ શ્રીફળ આપને શીખવાનું છે બેટા પ્રતાપ અરે પિતાશ્રી એ વાત તો કદાચ ન બને કારણ કે પોખરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર આલે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલે છે મટા લીલા તો પ્રતાપ કદાચ ન સ્વીકારે સમજ્યા કઈ અરે નહીં બેટા પ્રતાપ કદાચ જો શિપણનો શિકાર નહીં કરને તો રાજા અજમલ એમ માનશે કે પઢિયારો કાયર છે માટે પેલા દીકરી લે છુડ્યા પછી વેર નશું આજ મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો જેવી પિતાશ્રી તમારી આજ્ઞા જેવી પિતાશ્રીની આજ્ઞા હા ભાઈ માની ગયો તો મને મારવાનો સમજી ગયો અહીં ભર્યો જલ્દી ફટાફટ કોઈ દી બોલતા નહીં પપ્પા આમો બાપુ વે ગયા મને ખબર હતી કંટાળો તો વ્યાજ જવાના એ લે રામ માટે રમણ ખોટું બોલો ન કહું એમ બોલાય કોઈ સમજે એમ બોલાય અને હું કીધું પપ્પાને આ લીલું સીપન નહીં શીખાડ્યું એમ હવે ઝીલી લ્યો મારો બાપ નકર પછી વારો નહીં આવે નકર પૂછો અમુકને પૂછો બિસાડાવ ને 52 થી હુકા લઈ નથી આવ્યા હા મેં થયું લે પપ્પા ના ન પડાય પપ્પાને પૂછવા ન જવાનું લે લેવાનું સીધું મારી આગળ તો આવું આવતું નથી નકર તો તરત ઉપાડ લો નથી ગયેલું આમ ને તેમ વેર પપ્પા ને તમારે છે વાતું કરો ખોટી એવી વાતું આપણને મજા આવે હિતે સદા લે હાલે હાથ લઈ લ્યો જોવા આવ્યા હે જોવા આવ્યા કુછ કરશી નહીં પછી ઉભો થઈ જાય કયો કા ઓલો વાંધો ખબર પડી જાય આ બાજુ કઈ બાજુ ફાવશે જમણી દાબોડી ઠેક જમણી જોઈ લ્યો પછી સંબંધમાં ખોબો પડે એવું કામ નથી કરવું આ જોઈ લ્યો તમારી હામાં ઉભા પ્રતાપ પછી સંબંધમાં ખોબો પડે એવું કામ નથી કરવું તો બેટા તારા ખોબા ઉપડી જાય ને કેમ મારા ખોબા કેમ પડી લીધો વચ્ચે કોણ છે વચ્ચે હું તો તમે જ ખાવ ને ઠેક જોઈ લ્યો તો હાલો હું ઈ જોઉં છું દાંત કાઢે એટલું છે બાકી કઈ નહીં એટલે તો હરખમાં દાંત કાઢે એટલે જ મારે તમને પૂછવું પડ્યું કે આ બખ્તર પહેર્યું છે કે ટીંગેડ્યું છે ટીંગેડું નથી પહેર્યું છે વાહે હું કાવે ઠીક એવું છે હા જોઈ લ્યો નવું ના ના રેડી હા બસ કેમ પણ પ્રતાપ બાપુની વાત કરી દો જોઈ લ્યો
બાસ્કો પીધા તમારા વખડિયા ભલે ખવડા ન કરે. જો બસ આવડે છે વાંધો નહીં, જાઓ બાપુને વાત કરી દો. શું તમારો દીકરો ગમી ગયો. છે ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 થયા તો કોઈ કીમાં નહીં 2001 થી સાંભળો 18. જે ક્યાં વરાથી વી ગયું એ જે મારો બર્થડે નથી ગયો બાપુ કહેતા હતા કે ઉજો કા હેપી બર્થડે ટુ યુ બાપુ અમે બે કરશું ટુ યુ બાપુ બધું ઓકે જ છે બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય થઈ ગયું આટલી વાર લઈ લ્યો ઘડી કબા બાપુ લે ઘડી કબા બોલો પ્રધાનજી. બોલું છું બાપુ કે ગોર બાપા કેવું થાય તમારો દીકરો ગોર બાપા ગમી ગયો પ્રધાનજી બધાને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. ઓ દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો દીકાને સાથે સાથે લીલુડા સીપડી લાવી દો. બાપુએ કીધું પટ્ટા બાપુ જમણો હાથ ખાલી કરો બસ. હાલો દાદા કઈ બાજુ ફાવશે ઠીક કામને ના પાડતા હતા ન ઝીલવું કેવો લબ્ધ લાંબો હાથ કીરો કોઈ મૂકે લીલુડું લઈ લ્યો તમારે જેવું કોણ થાય આજ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. મોરદેવ ઝુલાવે ગેમ ઝીલો પરતા પરાય, મોરદેવ ઝુલાવે ગેમ ઝીલો રે. આ મારા હિતે સદાની મોજ આ શું છે હવે હું હોય લે, મારું કામ પૂરું. તાધુર બધું મૂકીને કોણે અધૂરું મૂક્યું? હાલો તો અમે બાપુ આગળ હાલો તો હાલો, તા શ્રીફળ જિલ્લાવીને તમારે ક્યાં ભાગવું તો બીજું મારે શું કામ હોય? તા બધી વિધિ કોણ કરતું તા હે એ તો તમારા ભૂદેવ કરે, કે હું થોડો એ દાદા અમારા ભૂદેવને મારે મૂકવા જવાનું તેડવા જવાની બધી કોણ હથિયારી કરે હવે તમે આવ્યા છો તો બે કામ નહીં કરતા જાવ ક્યારે ઈ? અહીંયા અમારે બહુ આઘારી હેઠે એવું છે. તે બોટાદની ઉપર છે હમ. જો હવે ત્રણ કામ કરવાના છે સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક મુહૂર્ત જોવાના દેવી દેવતાને ગંગોત્રી ને ગણપતિ ત્રણ કામ કરી નાખો પછી તમે છૂટા એમ હા વાંધો નહીં. તારા વિના મને ગમતું નથી મને હવે પાકા બદામ હાલો, હાલો. આજ પેલા રે પનારે ગોર દે